મિત્રો આજે આપણી સાથે જયેશભાઈ છે, જેઓને L4 L5 માં ખૂબ જ ડિસબલ્ક હતું અને ખૂબ ગાદી દબાતી હતી અને એને અસહ્ય દુખાવો હતો. તો આપણે સૌપ્રથમ એનો MRI જોઈશું. તો આપ જોઈ શકો છો મિત્રો, તેમાં એના MRI માં આ L4 L5 માં ડિસબલ્ક છે, જેથી કરીને એને બહુ જ તકલીફ હતી. આ સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થાય છે, આપ જોઈ શકો છો મિત્રો. અને અહીં પણ આપ જોઈ શકો છો કે એને ડિસબલ્ક છે. આ જો આ ગાદી ખસી ગયેલી છે, જે આપ જોઈ શકો છો. અને આ એનો MRI રિપોર્ટ પણ છે. જયેશભાઈ, આપ ક્યાંથી આવો છો? સર, મારું ગામ છે ટુવા ગોલી. એકચ્યુઅલી મારો તાલુકો છે ગોધરા, પંચમહાલ. એની બાજુમાં મારું ગામ 15 કિલોમીટર થાય. ટુવા ગરમ ઠંડા પાણીના કુંડ છે, ત્યાંની બાજુમાં રહું છું. મારો ધંધો છે ગાયો ભેંસોનો. અને એકચ્યુઅલી અમે પહેલેથી પશુપાલન છીએ અને અમે રબારી છીએ. આપને શું તકલીફ હતી? સાહેબ, મને 6ઠ્ઠા મહિનામાં 8મી તારીખે હું જ્યારે રનિંગ કરતો હતો ઘરે, એટલે વોકિંગ કરતો હતો, ત્યારે એકદમ અહીંયા દુખાવો પડ્યો મને. એટલે મને લાગ્યું કંઈક નસ બસ અને કદાચ કમરમાં મોચ આવી ગઈ છે એવું મને લાગ્યું. તો છતાં મેં એનું દોડવાનું મેં કન્ટિન્યુઅસ રાખ્યું. પછી મારાથી ધીરે ધીરે ઊભું ના થવાયું અને એકદમ નસ મારી રાત્રે પકડાઈ ગયા. રાત્રે નસ પકડે એટલે મારો પગ આ છે એ પગ મારાથી ઊંચો ના થાય ના નીચો થાય, આ પગ. અને મારાથી ઊભું ના થવાય એટલે મોટી મોટી બૂમો પાડતો હતો ઘરમાં, મમ્મીને ભાઈને, કે મને આવું થયું છે, આવું થયું છે, મને હોસ્પિટલ લઈ જાઓ, મારાથી ઊભું નથી થવાતું, હું શું કરીશ એમ. તો મને તાત્કાલિકમાં મારી 4 વ્હીલ છે અને મારી તાત્કાલિકમાં મને ફોરવ્હીલમાં બેસાડ, મારી પોતાની 4 વ્હીલમાં મારાથી બધું બેસાતું. હું બાઇક થ્રુ ચાલુ વરસાદે 8મા મહિનામાં એટલે ચાલુ વરસાદે બાઇક લઈને હોસ્પિટલ, જે અમારા ત્યાં પ્રખ્યાત છે, મતલબ કે હાર્ડની છે, કે ઓપરેશન પેન બધું તે કરે છે. મેં એક્સરે પડાયો, મને કે નોર્મલ તમારી ગાદી ખસી ગઈ. સાચી વાત છે, એમને મને કીધું ગાદી ખસી ગઈ છે, આવી જશે દવા ગોળીઓથી. તે હમણાં તે કન્ટિન્યુઅસ મેં 6 મહિના 2 થી 3 મહિના મેં કોર્સ કર્યો. 2 થી 3 મહિના કોર્સ કર્યા પછી મને કંઈ ફરક પડ્યો નહીં. 15 દિવસ મને બોલાવે, 15 દિવસ 1500 2,000 રૂપિયાની મારી દવા થતી હતી, પણ કંઈ ફરક પડ્યો ને. ઉપરથી દુખાવો મારો વધવા મળ્યો અને વધુ પડતો મળ્યો. તો એક દિવસની અંદર મેં ગોધરામાં 4 ડૉક્ટર ચેન્જ કર્યા. 4 ડૉક્ટરથી મને કંઈ ફરક ના પડ્યો. તો હું સીધો વાઘોડિયા ગયો. બે વખત મને બોલાયો. મને એવું જજમેન્ટ આપવામાં આવ્યું કે તમારું ઓપરેશન કરવું પડશે, તમારાથી મતલબ કે આ નહીં થાય ગોળી દવાથી, તો તમારું ઓપરેશન કરવું પડશે. તો મેં કીધું સાહેબ, ઓપરેશન કરવું એને કરતો મરી જવું આગળ પડે, બરાબર છે, આનો કંઈ બી મારે ઈલાજ કરવો પડશે. એમાં એક મારા મોરા ગામ છે, એમાંથી એક મારો ફુવાનો છોકરો છે, એને મને કાર્ડ તમારું આપ્યું કે મારા પપ્પાને ત્યાં લઈ ગયા હતા, તો તમે ત્યાં જાઓ, કદાચ તમારું નસીબ હોય તો મટી જાય એમ. તો મેં કોઈને પૂછ્યું ના, તમારો તાત્કાલિક યુટ્યુબમાં નંબર નાખ્યો અને તમારી વેબસાઇટ નાખી, એટલે યુટ્યુબમાં તમારું આખું ખુલી ગયું. એટલે મને થોડો શક ગયો કે ભાઈ આવું ના હોય એમ. કટ બોલે એટલે આ તો બીક લાગી ગયું, આ તો કંઈક અવરું થઈ જાય, કંઈક બીજું મળી જાય તો આપણે બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. તો મને બીક લાગી એટલે મેં 2-4 જણા રિવ્યૂ લીધા. 50 જણને મેં પૂછી જોયું, દોસ્તો ભાઈબંધને સગા સંબંધને પૂછ્યું કે આ ખરેખર આવું હોઈ શકે. તો ઘણા લોકોએ નેગેટિવ જવાબ આપ્યો, ઘણા લોકોએ પોઝિટિવ જવાબ આપ્યો. તો મારું થિંકિંગ એક હતું કે ભાઈ દુઃખ તો છે જ, કંઈક તો કરવું પડશે. આમે મરવાના છે તો આમે મરી, તો ટ્રાય કરી જોઈએ. તો હું તાત્કાલિક મારા ફ્રેન્ડને લઈને, સંજય મકવાણા કરીને ફ્રેન્ડ છે મારો, એને લઈને હું તાત્કાલિકમાં અહીંયા આવ્યો. તો મેં ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં, મેં આ હોસ્પિટલ જોઈ નથી. તો મેં ઘણું બધું ઘૂમીને પછી છેલ્લે અહીં મને બતાવ્યું. તો 11 થી 12 વાગ્યાની અંદર હું પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવ્યો. સાહેબ તમે મળ્યા, આ બધું મેં પાછળ રિવ્યૂ લીધા કે ભાઈ આ ડૉક્ટર સાહેબ કેવા છે, કઈ રીતનું છે, કઈ રીતનું કરે છે, શું કરે છે, કેવું કરે છે. મને ડર હતો પહેલાં, તો અહીંયા આગળ ગભરામણ હતી મને કે આવું બધું તોડાફોડ કરે છે, કદાચ આવું થઈ ગયું તો. એટલે 10-15 જણા 20 જણા જે હતા જે બહાર પેશન્ટો, એમને મને પોઝિટિવ સમજાયો. તમારા આવતા પહેલાં હું આવી ગયો હતો એકચ્યુઅલી 12 વાગે, પણ તમારા આવતા પહેલાં મને બહુ મતલબ કે વ્યૂ આપ્યા, સમજાયો કે ભાઈ કશું થાય નહીં, ખાલી 2-5 મિનિટ તમને એવું લાગશે, ભાઈ તમે ખુદ કહેશો કે બહુ સારું રિઝલ્ટ છે. મેં કહ્યું સારું રિઝલ્ટ હોય ને તો સાહેબના પગ ધોઈને મારે પીવાના એમ.
એટલું મેં એ લોકોને ગેરંટી આપી. મેં કીધું તો મારા માટે ભગવાન કહેવાય. મેં કીધું તો કે તમે આવો તો ખરા, એકવાર ટ્રાય કરો. પહેલી વાર હું આવ્યો, પહેલી વાર તમે ટ્રીટમેન્ટ કરી, થોડી મને તકલીફ પડી, બીજી વખત આવ્યો હું હસતો આવ્યો, અને ત્રીજી વખત હું દોડતો આવ્યો, અને ચોથી વખત તો હું અત્યારે બહુ ખુશ છું. અને ભગવાન છો તમે મારા માટે. મેં તો ભગવાનને નહીં જોયા, બટ મારો ભાઈબંધ છે, બધા ગામમાં બધા લોકો છે, બધા જોવા આવ્યા, ભાઈ તને શું થયું. ગામવાળા લોકોએ મને એવું કીધું કે ભાઈ આને હવે મટે નહીં, ઓપરેશન કરાવવું જ પડશે, આનું ઓપરેશન તાત્કાલિક કરો. ભાઈ ડૉક્ટર સાહેબે કીધું, પટેલ સાહેબ ત્યાં હતા એક ગોધરાના, એમને પણ મને કીધું કે અમને ઓપરેશન કરાવવું પડે, આ ભાઈની હાલત બહુ નાજુક છે, ગંભીર છે, હમણાંથી વેઠાતું નથી એમ, મતલબ કે હમણાં દુઃખ સહન નહીં થતું એમ. તો સાહેબ તમે મારા માટે ભગવાન છો. મેં ભગવાનને નહીં જોયા પણ તમને જોયા છે. એટલે ખરેખર તમે તો મતલબ કે એક રુદ્ર અવતાર કહું તો બરાબર છે ભગવાનનો. બટ હું દિલથી કહું છું, કેમ કે મારી જે પોઝિશન છે ને સાહેબ, ઓલમોસ્ટ કંઈ નહીં કરી શકતો એમ. આમ આંસુથી પણ નહીં કહી શકતો કે મારી પોઝિશન કેવી હતી એમ. બટ મેં મારો રિવ્યુ થયા પછી, મને કમ્પ્લીટ થયા પછી મેં 50 લોકોને, ઓકે ને સાવ મને એકદમ સારું છે, ઓકે છે. અને હું તમને શું કહું બીજું, કે પગ ધોઈને પીવું તો ઓછા છે. બરાબર છે, કૃપા તમને કારણ કે હું દોડતો થઈ ગયો. તો આ વિડિયો અને મારા યુટ્યુબમાં મૂકો, ફેસબુકમાં મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, મતલબ ઓલ ઇન્ડિયામાં, ઓલ વિશ્વમાં શેર કરો. મારા પરથી તો ઓલવેઝ ઓકે છે. તમારો મોબાઈલ નંબર બોલો હવે. મારો મોબાઈલ નંબર છે 9099683339. મારો આ પરમેનન્ટ નંબર છે. કોઈ પણ આ નંબર પર વોટ્સઅપ નંબર છે, ફેસબુક નંબર છે, ઇન્સ્ટાગ્રામ નંબર છે, આ નંબર પર મને કોન્ટેક્ટ કરો. હું જાઉં છું.